બોટાદ જિલ્લામાં ગરડાના પ્રશ્નોને લઈને કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચતા મોટાભાગની ઓફિસો ખાલી જોવા મળી હતી। ઓફિસો ખાલી હોવાથી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાના ભાજપના સભ્યો પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। શહેરમાં અનેક પ્રશ્નો છે ત્યારે ભાજપના 18 સભ્યો ફરવા ગયા છે। ગરડાના પ્રશ્નોમાં ભાજપના સભ્યોને રસ નથી, તેઓને મોજમજા કરવામાં રસ છે, જેથી બધા ફરવા ગયા હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું। ગરડાના નાગરિકો ભલે હેરાન થાય પણ ભાજપના સભ્યો ભ્રષ્ટાચાર કરીને મોજ કરતા હોવાનો આક્ષેપો કોંગ્રેસ પ્રમુખે કર્યા। કોંગ્રેસના કાર્યકરોએ ઓફિસમાં તપાસ કરતા ઓફિસ ખાલી હતી અને ઓફિસમાં લાઇટ, પંખા અને એસી શરૂ હતા। હિસાબી શાખાના માણસો પણ આજે નથી, રાજાશાહી ચાલી રહી છે। આ ભાજપ સરકારના શાસનની અંદર સમગ્ર ઓફિસ ખાલી છે, અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે। આ જો ખુરશીઓ ખાલી છે, મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે આ નગરપાલિકાના પંખા આઈસી ચાલુ છે, અંદર કોઈ છે નહીં। ગરડાની જનતાના જોરે આ એસી, આ લાઇટ બિલ। કિશોર વેલાણી, ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે ગરડા નગરપાલિકા ખાતે આવ્યા હતા, પણ અહીંયા કોઈ હાજર છે નહીં। જે 18 સભ્યો છે તે તમામ સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે। અહીંયા જે નાના બાળકો છે શિષ્યવૃત્તિ માટે ધક્કા ખાય છે, જેને અંદર પ્રમુખની સહી આવતી હોય, તો અત્યારે અહીંયા કોઈ સભ્યો ગરડાની ગલીએ ગલીએ તમે જુઓ તો ખાડા ખડિયા અને ગરડાની જે પરિસ્થિતિ છે, જે ગરડાના કામ કરવા પડે તે કામની જગ્યાએ આ ભાજપના સભ્યો અત્યારે ફરવા ભાગી ગયા છે। અને ગરડાની જે વાસ્તવિકતા છે, ગરડાની અંદર અગાઉના સમયની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। અને આ જે બોડી જીતીને આવે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટરો કે કોઈ કર્મચારીઓ અહીંયા નગરપાલિકાના એને ખોટા બિલો કાઢી દેવા, નગરપાલિકાઓની વસ્તુ વેચી મારવી અને ગરડા શહેરને મોટામાં મોટું નુકસાન પહોંચાડવું, આ બધા ભેગા મળે અને ભાજપના દલ્લાઓ જે છે તે ખરેખર મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ગરડાના વિકાસ માટે કોઈને કાંઈ પડી નથી અને ગરડાના લોકો ભલે મરે પણ આ લોકોને તો અત્યારે બધા તમામ ભાજપના જીતેલા સભ્યો ગરડામાંથી ફરવા ભાગી ગયા છે અને આયા ગરડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે।